ગુજરાતી પ્રશ્નપત્ર નંબર 2 વિભાગ ડી અર્થગ્રહણ અથવા લેખન વિભાગ 49મો પ્રશ્ન નીચે આપેલ ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો. એટલે જેટલું આપેલું છે એના કરતાં એને ત્રીજા ભાગમાં સારા જે શબ્દોને સાથે મેળવી અને વાક્યો બનાવીને રચના કરીને એક ફકરો નાનો એવો રચવાનો રહેશે. 4 માર્કનું છે. જવાબ આવશે. શીર્ષક આપશું વિદ્યાર્થીના કર્તવ્યો. વિદ્યાર્થીનું પહેલું કર્તવ્ય પોતાના મગજને સ્વતંત્ર રાખવું અને શ્રદ્ધાથી જ્ઞાનનો આરંભ કરવો. બીજું કર્તવ્ય પોતાના પર કાબૂ રાખવું. જો વિદ્યાર્થી સત્ય અને સંકલ્પથી કાર્ય કરે તો તેને કોઈ રોકી શકતું નથી. ત્રીજું કર્તવ્ય સેવાભાવનું છે, કારણ કે સેવા વિના જ્ઞાન અશક્ય છે. ચોથું કર્તવ્ય સાવધાન રહેવું અને દરેક બાબતનું તટસ્થ બુદ્ધિથી અવલોકન કરવું. આ રીતે વિદ્યાર્થીએ પોતાની બુદ્ધિને સંકુચિત રાખવાને બદલે હૃદય અને મગજને વિશાળ બનાવવા જોઈએ. 50મો પ્રશ્ન આપેલા મુદ્દાઓ પરથી વાર્તા લખો, તેમાંથી મળતો બોધ લખો, તેને યોગ્ય શીર્ષક આપો. એક વાર્તાની રચના કરવાની છે મુદ્દાઓ પરથી, તેનો બોધ પણ લખવાનો છે અને તેને યોગ્ય શીર્ષક પણ આપવાનો રહેશે. જવાબ આવશે. શીર્ષક આવશે 1. ભૂલ. એક શિલ્પી હતો. તે પથ્થરમાંથી સુંદર મૂર્તિઓ બનાવતો. એક દિવસ એક ભાઈ મૂર્તિ ખરીદવા આવ્યા. તે જ્યોતિષી હતા. તેમણે શિલ્પીના મોં પર જોતા જ આગાહી કરી કે આવતા માસની અમાસ પછી તમે આ દુનિયામાં નહીં હો. શિલ્પી આગાહી સાંભળી ગભરાઈ ગયો. એવામાં વિચાર કરતા તેને એક ઉપાય જડી આવ્યો. તેણે પોતાના શરીર જેવા જ બીજા 6 પૂતળા બનાવ્યા. આ પૂતળા વચ્ચે એ ઊભો રહે તો તેને કોઈ ઓળખી ન શકે તેવા અદ્ભુત એ પૂતળા હતા. શિલ્પી મનોમન મલકાવા લાગ્યો કે હવે યમદૂતને ખાલી હાથે પાછા જવું પડશે. અમાસનો દિવસ આવ્યો. તેણે એક ઓરડામાં 6 પૂતળા સૂતા હોય તેમ ગોઠવ્યા. આ પૂતળાની વચ્ચે તે પોતે સૂઈ ગયો. સમય થયો. યમદૂતો આવી પહોંચ્યા. ઓરડામાં એકને બદલે 7 શિલ્પી જોતા વિચારમાં પડી ગયા. સાચા શિલ્પીને તેઓ ઓળખી શક્યા નહીં. એક યમદૂત વિચાર કરીને બોલ્યો, શિલ્પીએ બનાવેલા પૂતળા ખરેખર અદ્ભુત છે, પણ શિલ્પીની એક ભૂલ થઈ ગઈ છે. કઈ ભૂલ? શિલ્પીથી તરત જ બોલી જવાયું. બસ આ જ ભૂલ. યમદૂતે કહ્યું, જો તું ચૂપચાપ પડ્યો રહ્યો હોત તો અમારા માટે તને શોધી કાઢવાનું કામ મુશ્કેલ હતું. યમદૂતો શિલ્પીને લઈ વિદાય થયા. બોધ. મૃત્યુ ટાળી શકાતું નથી. ન બોલ્યામાં 9 ગુણ. 51મો પ્રશ્ન તમારી શાળામાં 150મી ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી તે વિશે આશરે 100 શબ્દોમાં અહેવાલ લખો. જવાબ આવશે. પહેલાં તો શીર્ષક આપવાનું રહેશે. 150મી ગાંધી જયંતિની ઉજવણી. રાજકોટ. તારીખ 27/10/2025. કેટલાય સમયથી રાજકોટની ગાંધી વિદ્યાલયમાં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણીની તૈયારીઓ ચાલતી હતી. વિદ્યાલયમાં મોટો મહોત્સવ હોય એવો માહોલ હતો. સમગ્ર રાજ્યમાંથી ગાંધી પ્રેમી સજ્જનો અને સન્નારીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. સૌ સ્વચ્છ સુઘડ ખાદીના વસ્ત્રોમાં ઉપસ્થિત થયા હતા. કાર્યક્રમનું ઉદ્ઘાટન રાજ્યના માનવંતા મુખ્યમંત્રીના વરદ હસ્તે સંપન્ન થયું. એમને રાષ્ટ્રપિતા ગાંધીના જીવન મૂલ્યોની વર્તમાન પરિસ્થિતિના સંદર્ભે વિશદતાથી ચર્ચા કરી. વિદ્યાર્થીઓને સ્વચ્છતા અભિયાન અને પ્રેરણાત્મક પ્રસંગો દ્વારા જીવન મૂલ્યોની સાચી સમજ આપી. વક્તવ્ય બાદ ખાદી ગ્રામોદ્યોગની સહાયથી તૈયાર કરેલા ખાદી હાટની સૌએ મુલાકાત લીધી. ખાદી હાટમાં હાથ વણાટના રંગબેરંગી વસ્ત્રો અને વિવિધ વસ્તુઓ હતી. ડોક્ટરોએ રક્તદાન શિબિરનું આયોજન પણ કરેલું હતું. તેમાં લોકોએ સ્વેચ્છાએ રક્તદાન કર્યું. હળવા નાસ્તા પછી સૌ વિખરાયા. 52મો પ્રશ્ન નીચે આપેલી પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. 4 માર્કનો રહેશે. 2 પંક્તિઓ આપેલ છે. ગમે તે એક પંક્તિનો વિચાર વિસ્તાર કરવાનો રહેશે. પંક્તિઓ. વાણી તો બાણને ફૂલ, કાં વિંધે કાં વધાવતી, નંદવે વજ્ર હૈયા ને નંદાયા ફરી સાંધતી. અર્થ આવશે. વાણી એટલે કે માણસના બોલેલા શબ્દો ક્યારેક તીર જેવી બને છે જે દિલને વિંધે છે એટલે કે દુઃખ આપે છે, અને ક્યારેક ફૂલ જેવી બને છે જે ખુશી અને આનંદ આપે છે. વાણીની એવી શક્તિ છે કે તે ઘાયલ હૃદયને વધુ દુઃખી કરી શકે છે અથવા તે જ હૃદયને ફરી શાંત અને પ્રેમથી જોડીને મજબૂત બનાવી શકે છે. માનવ જીવનમાં
વાણી એટલે કે બોલી એ એક એવું અદ્ભુત દાન છે જે માણસને અન્ય પ્રાણીઓથી વિશેષ બનાવે છે, પરંતુ એ વાણીનો ઉપયોગ માણસ કેવી રીતે કરે છે એ જ નક્કી કરે છે. એના શબ્દો કોઈના જીવનમાં ઝેર ભરી શકે કે અમૃત વરસાવી શકે છે. અહીં કવિ કહે છે કે વાણી બે સ્વરૂપ ધરાવે છે. એક બાણ જેવા જે હૈયાને વિંધે છે, દુઃખ આપે છે, અને બીજું ફૂલ જેવા કે જે હૈયાને ખુશી આપે છે, સુગંધ ફેલાવે છે. એક જ વાત મીઠી રીતે કહીએ તો કોઈના હૈયામાં શાંતિ ઉતરે, અને એ જ વાત કર્કશ રીતે કહીએ તો કોઈની આત્માને દુઃખ પહોંચે. ક્યારેક વાણી એટલી કરુણ બને છે કે ઘાયલ હૈયાને ઠંડક આપે છે, કોઈ દુઃખી મનને શાંત કરે છે, અને ક્યારેક એ જ વાણી તે હૈયું જે દુઃખથી તૂટી ગયું છે એને ફરી જોડે છે. તે હૈયાની ઘા પણ ભરી શકે છે. એક પ્રેમાળ શબ્દ, એક સહાનુભૂતિ ભરેલું વાક્ય ઘણા વેદનાઓ દૂર કરી શકે છે. વાણી એ મનુષ્યના હૃદયનું પ્રતિબિંબ છે. જેના મનમાં કરુણા છે તેની વાણી સુગંધિત ફૂલ જેવી હોય છે, અને જેના મનમાં ક્રોધ કે અહંકાર છે તેની વાણી બાણ જેવી વિંધી જાય છે. તેથી જ કહેવાય છે કે વાણીને સાવધાનીપૂર્વક વાપરો, કારણ કે શબ્દો એકવાર બોલાઈ જાય પછી પાછા લાવી શકાતા નથી. તે માણસને તોડી પણ શકે છે અને બનાવી પણ શકે છે. ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી તેની ઓટ છે, ઓટ પછી જુવાળ. આ પંક્તિઓમાં કવિ આપણને પરિવર્તનશીલ સમયનું એક સત્ય સમજાવે છે. જીવનની ઘટમાળ ઊંચી નીચી ફર્યા જ કરે છે. જીવનરૂપી સાગરમાં ક્યારેક સુખરૂપી ભરતી આવે છે તો ક્યારેક દુઃખરૂપી ઓટ પણ આવે છે. જેમ સાગરમાં ભરતી પછી ઓટ નિશ્ચિતપણે આવે છે, તેમ આપણા જીવનમાં પણ સુખ પછી દુઃખ ચોક્કસપણે આવે છે. આમ આપણું જીવન પણ સુખ દુઃખથી ભરેલું છે. મીરાબાઈ કહે છે તેમ કોઈ દિવસ ખાવાને શીરો ને પૂરી મળે તો કોઈ દિવસ ભૂખ્યા પણ રહેવું પડે. રાત દિવસ, તડકો છાંયડો, અમાસ પૂનમની જેમ સુખ દુઃખ એ માનવ જીવનનો નિશ્ચિત ક્રમ છે. સુખ અને દુઃખ કંઈ કાયમ ટકતા નથી. તેથી આપણે સુખમાં છકી ન જવું અને દુઃખમાં હિંમત ન હારવી. બંને પરિસ્થિતિમાં આપણે સમાન વ્યવહાર કરવો જોઈએ, એ જ પંક્તિઓનો સાર છે. 53મો પ્રશ્ન. નીચેનામાંથી કોઈ એક વિષય પર આશરે 250 શબ્દોમાં નિબંધ લખો. 3 વિષય આપ્યા છે, ગમે તે એક પર નિબંધ લખવાનો રહેશે. 8 માર્કનો રહેશે. પહેલું, નારી તું નારાયણી, જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે. જગતના મહાપુરુષોને જન્મ આપનારી નારી સાક્ષાત નારાયણી છે. માનવજાત પરનું તેનું ઋણ ઘણું મોટું છે. આપણા શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ, અર્થાત જ્યાં નારીઓ પૂજાય છે ત્યાં દેવતાઓ વાસ કરે છે. આપણા ઇતિહાસમાં ઘણા અમર નારી પાત્રો જોવા મળે છે. પતિવ્રતા સતી સીતા પતિના સુખે સુખી અને પતિના દુઃખે દુઃખી રહેતી. પતિને ખાતર તેણે રાજમહેલનો વૈભવ છોડીને વનનો વિકટ માર્ગ અપનાવ્યો હતો. લક્ષ્મણની પત્ની ઉર્મિલાનો ત્યાગ પણ નાનો સૂનો નથી. ઉર્મિલાએ ભાઈની સેવામાં જતા પોતાના પતિ લક્ષ્મણને હસતા મોંએ વિદાય આપીને 14 વર્ષનો વિયોગ ભોગવ્યો અને સાસુઓની સેવા કરી. સતી અનસૂયાએ પોતાના સતીત્વના પ્રતાપે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને બાળકો બનાવ્યા. સતી સાવિત્રીએ પોતાના પતિવ્રતા ધર્મના બળ વડે પોતાના મૃત પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યો. રાણી લક્ષ્મીબાઈએ પોતાના રાજ્યની રક્ષા માટે નિડરતાથી અંગ્રેજોનો સામનો કર્યો. વિદુષી, ગાર્ગી, ચાંદબીબી, અહલ્યાબાઈ, ગંગાસતી, મીરાબાઈ વગેરે ભારતના અમર નારી રત્નો છે. સ્ત્રી વાત્સલ્યની મૂર્તિ છે. તેની આંખોમાંથી અમી છલકાતું હોય છે. સમાજના અને દેશના નિર્માણ તેમજ ઘડતરમાં તેનો મહત્વનો ફાળો રહેલો હોય છે. બાળકોમાં સંસ્કાર સિંચન માં જ કરે છે. પિતૃગૃહે લાડકોડથી ઉછરેલી દીકરી પરણીને સાસરે જાય છે, ત્યાં તે પારકાને પોતાના બનાવી દે છે. દીકરો સંસ્કારી હોય તો એક કુળ તારે, પરંતુ દીકરી સંસ્કારી હોય તો તેના પિયરને અને સાસરાને એમ 2 કુળને તારે છે. નારીનું જીવન સેવા, સ્નેહ, સહનશીલતા, ત્યાગ અને બલિદાનનું મહાકાવ્ય છે. તે પોતાના બાળક અને કુટુંબની નિસ્વાર્થપણે સેવા કરે છે. તેમને માટે એ સર્વસ્વનો ત્યાગ કરે છે. કુટુંબની સુખ શાંતિ માટે તે સહનશીલતા કેળવે છે. સહન કરવું એ
છે એક લાણું, એવી સમજથી તે જગતના ઝેર પી જાણે છે. કુદરતે આને સૌંદર્ય અને મમતાની મૂર્તિ બનાવીને માનવજાત પર અનેક ઉપકારો કર્યા છે. આથી જ બાલમંદિર અને પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ આપવાની મોટાભાગની જવાબદારી સ્ત્રીઓને જ સોંપવામાં આવે છે. નારી સાચે જ નારાયણી છે. નારી નરકની ખાણ છે એવું કહેનારો એક વર્ગ પણ આપણા સમાજમાં હતો. તેના પરિણામે જ આઝાદી પહેલાં નારીનું સ્થાન રસોડામાં અને ઘરની 4 દિવાલો વચ્ચે જ હતું. તેને કોઈ સ્વતંત્રતા આપવામાં આવતી ન હતી. તેને ઘૂમટો તાણવો પડતો. દીકરીને ગાય દોરે ત્યાં જાય, એ કહેવત પ્રમાણે દીકરીને પોતાનો જીવનસાથી પસંદ કરવાની પણ સ્વતંત્રતા ન હતી. આ બાબત તે સમયના સમાજ માટે શોભાસ્પદ ન હતી. સ્ત્રીઓ પ્રત્યેની એમની અક્ષમ્ય ઉપેક્ષા વૃત્તિને લીધે જ આપણો દેશ કન્યા કેળવણીમાં પછાત રહી ગયો હતો. ગાંધીજીએ સ્ત્રી શિક્ષણને મહત્વ આપ્યું. તેમણે સ્ત્રીઓને આઝાદીની લડતમાં સામેલ કરી. રાજા રામમોહન રાય જેવા વીર સમાજ સુધારકે સતી પ્રથાની નાબૂદી અને કન્યા કેળવણીના પ્રચાર માટે અથાક પ્રયત્નો કર્યા. ત્યાર પછી સ્ત્રીઓની સ્થિતિમાં ઘણો સુધારો થયો. આજે તો સ્ત્રીઓ ઉચ્ચ શિક્ષણ મેળવીને તમામ ક્ષેત્રોમાં નોકરી કરવા લાગી છે. આજે સ્ત્રીઓ વિમાનચાલક, પોલીસ અધિકારી અને વડાપ્રધાનના હોદ્દા સુધી પહોંચી શકી છે. એટલું જ નહીં, બસ કંડક્ટર કે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરી આપવા માટે માત્ર પુરુષો જ કરતા તેવા કામો પણ હવે સ્ત્રીઓ કરવા લાગી છે. કેટલીક સ્ત્રીઓ પશ્ચિમના રંગે રંગાઈને સ્વચ્છંદી બની જાય છે. તે પોતાના અધિકારો મેળવવાની ઘેલછામાં પોતાની ફરજ ચૂકી જાય છે. તે કુટુંબના વડીલોનો અનાદર કરે છે. તે વડીલો પ્રત્યે વિવેક, સભ્યતા અને માન મર્યાદા જાળવતી નથી. ઘણી ચીજ વસ્તુઓની જાહેરાતોમાં સ્ત્રીઓના અશ્લીલ ચિત્રો જોવા મળે છે. સ્ત્રી જાગૃતિથી સંબંધિત સંસ્થાઓએ સ્ત્રીને પ્રદર્શનની ચીજ તરીકે ખપાવનારાઓ સામે અવાજ ઉઠાવવો જોઈએ. નારીએ નરકની ખાણ થવું છે કે નારાયણી થવું છે, તે તો દરેક સ્ત્રીએ પોતે જ નક્કી કરવાનું છે. નારી નારાયણી થાય અને સૌની પૂજનીય બની રહે તેવી આપણે અભિલાષા રાખીએ. બીજું, પર્યાવરણનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ. જો માનવી પંખીની જેમ આકાશમાં ઉડતો થશે કે ઘર બાંધીને રહેતો થશે તો તે ઉપરથી એવી હાનિકારક વસ્તુઓ નાખતો થઈ જશે કે જેનાથી હવા, પાણી, અનાજ, શાકભાજી, જંગલ, કૂવા, નદીઓ, સરોવરો વગેરે અશુદ્ધ થશે અને પર્યાવરણ બગડશે. એવું કોઈકે સાચું કહ્યું છે. આજે વિશ્વ સમક્ષ જો આજે કોઈ સૌથી મોટી ચિંતાજનક સમસ્યા હોય તો તે છે પર્યાવરણની જાળવણી. આ સમસ્યાએ ભણેલા ગણેલા માનવીઓની ઊંઘ હરામ કરી દીધી છે. પ્રકૃતિના વિવિધ તત્વો સાથે પર્યાવરણની જાળવણી માનવ હસ્તી માટે એક પડકાર બનીને ઊભી ગઈ છે. આ કોઈ કુદરત સર્જિત આપત્તિ નથી, માનવ સર્જિત આફત છે. કેમ કે આ તો હાથના કર્યા જ હૈયે વાગ્યા છે. માનવ રક્ષકની જગ્યાએ ભક્ષક બન્યો છે. વિજ્ઞાન અને ટેકનોલોજીની અભૂતપૂર્વ સિદ્ધિઓથી ફૂલાઈ ગયેલા માનવીએ કુદરતને નાથવાના જે ખતરારૂપ અખતરા કર્યા તેને લીધે જ પ્રદૂષણનો ધોધ છૂટ્યો, જેણે પર્યાવરણની પવિત્રતા છીન ભીન કરી નાખી છે. કુદરતી સમતુલાને ખોરવી નાખી છે. એકબીજાને આધારે ટકતી જીવનસૃષ્ટિની જીવનશૈલી પ્રદૂષિત થતાં હવા, પાણી, અનાજ, શાકભાજી બધું જ અશુદ્ધ અને જંતુયુક્ત બની ગયું છે. માનવીના આયુષ્ય અને આરોગ્ય માટે ભયંકર ખતરો ઊભો થયો છે. વધતી જતી વસ્તી, નિરક્ષરતા, જંગલોનો નાશ, ઔદ્યોગિકીકરણ, ચેપી રોગોનો ફેલાવો, વાયુ, જળ અને અવાજનું પ્રદૂષણ, ઝેરી ગેસ, ગારણ, ગળતર, સમજશક્તિનો અભાવ વગેરે પર્યાવરણને નુકસાન કરનાર પરિબળો છે. પશુ, પક્ષી, સમુદ્ર જીવન, વૃક્ષ, વનસ્પતિ બધું જ હું ભોગવું તેમ ભોગવાય એવા ખ્યાલમાં રચતા માનવીના હાથમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું અમોઘ શસ્ત્ર આવ્યું અને એણે ટર્બાઇન પંપની સહાયથી ભૂગર્ભ જળની અને ખનિજ તેલની રાશિને ઉલેચવા માંડી. કારખાના અને વસવાટની જંગી ભૂખ સંતોષવા તોતિંગ વૃક્ષો ધરાશાયી કર્યા. રાસાયણિક ઉદ્યોગની જડીબુટી હાથ આવી એટલે જાત જાતના કારખાના નાખ્યા. આ કારખાનાએ સલ્ફર ડાયોક્સાઇડથી માંડી અનેક ઝેરી ગેસ ઓકવા માંડ્યા. એટલું જ નહીં, રોજનું અબજો ગેલન પાણી વાપરીને અશુદ્ધ થયેલા દૂષિત જળ ક્યાંક સમુદ્રમાં, ક્યાંક સરોવરમાં, ક્યાંક નદીમાં, ક્યાંક કોતરમાં તો ક્યાંક ખાણોમાં કે પડતરોમાં ઠાલવવા માંડ્યા. આ જળની સાથે રસાયણોનું મિશ્રણ પર ઠલવાતું ગયું. પરિણામે નદી,
સરોવર સમુદ્રના પાણી એવા વિનાશક થયા કે યુગોથી એમાં મહાલતા ઉછળતા જળચર જીવો તડફડીને મરણ પામ્યા. માનવીના આરોગ્ય પર એની જે અસર થઈ એના આંકડા જો પ્રગટ થાય તો એ વાંચીને જ કંઈકના હાર્ટ ફેલ થઈ જાય. આજના સ્વાર્થી માણસો પોતાને માટે મોજશોખની વસ્તુઓ મેળવવા પ્રકૃતિ કે પર્યાવરણનો નાશ કરે છે. દંતુશૂળ મેળવવા તે હાથીઓનો શિકાર કરે છે. પીછા મેળવવા તે મોરને મારી નાખે છે. મુલાયમ રૂંવાટીવાળા પર્સ બનાવવા તે સસલાને રહેંસી નાખે છે. ઘરનું રાચર ચીલું બનાવવા તે આડેધડ વૃક્ષો કાપે છે. આમ માનવી પોતે જ પર્યાવરણની સમતુલાને જોખમમાં મૂકી રહ્યો છે. અંતે તો પ્રકૃતિ કે પર્યાવરણની જાળવણી કે સંરક્ષણ માટે તાત્કાલિક અમલમાં આવે એવા ઉપાયો યોજવા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિને પ્રતિજ્ઞા લેવાઈ છે, જેવી કે ઔદ્યોગિક પ્રદૂષણ રોકવું અને કુદરતે જન્માવેલી વનશ્રી જળ સંપત્તિ પ્રાણજીવનને નાશ પામતું અટકાવવું. સૌના પોષક કે જીવન સંરક્ષક પર્યાવરણે આપણને શાંતિથી જીવવા અનેક ચીજવસ્તુઓની ભેટ આપી છે. ત્યારે શાળા કક્ષાએ બાળકોને નાનપણથી જ પર્યાવરણ જાળવણી માટે અલગ માર્ગદર્શન આપવું જોઈએ. સરકાર સાથે આપણે જાગૃત નાગરિક તરીકે પર્યાવરણની જાળવણી માટે પુરુષાર્થ કરવો જોઈએ. દેશનો છે એક જ પોકાર, પર્યાવરણ જતન માટે આપો સહકાર. ત્રીજું, ભ્રષ્ટાચાર. ભૂતકાળમાં ભારતની 21 દિવસની રાજકીય યાત્રાએ આવેલા રશિયાના વડાપ્રધાન ખુશ્વેએ પાલમ હવાઈ મથકે જતાં કહેલું, અહીં આવ્યો ત્યારે હું નાસ્તિક હતો, ઈશ્વરને માનતો નહોતો, પણ આ 21 દિવસ ભારતમાં ફર્યો ને જે કંઈ જોયું સાંભળ્યું તેના પરથી મારી નાસ્તિકતા ખતમ થઈ ગઈ. ઈશ્વર છે એવું મને હવે લાગવા માંડ્યું છે. નહીંતર આવડા મોટા દેશનો રાજ્ય વહીવટ અને જીવન વ્યવહાર આજે જે રીતે ચાલી રહ્યો છે, ભગવાનના ભરોસે આ દેશ જીવી રહ્યો છે, તે એક ઈશ્વરી ચમત્કાર સિવાય બીજું કાંઈ હોઈ શકે નહીં. 50 વર્ષ પૂર્વે ભયંકર કટાક્ષ કરી ગયેલો એ રાજપુરુષ તો આજે આ ધરતી પર નથી, પણ આજે તો હજી પણ ભ્રષ્ટાચારીઓ, દાણચોરો, કાળાબજારીઓ, સંઘરાખોરો, શોષણખોરો અને અત્યાચારીઓને હાથે વીંખાઈ પીંખાઈ જ રહ્યા છીએ ને. મને પાકી ખાતરી છે કે ભ્રષ્ટાચાર જ તમામ બુરાઈઓની જડ છે. ભ્રષ્ટાચારના દાનવને ખતમ કર્યા વગર કોઈ પણ વિકાસ યોજના પાર પડી શકે નહીં અને કોઈ પણ પ્રશ્નનો અસરકારક ઉકેલ આવી શકે નહીં. જ્યાં સુધી દેશ પરનું કલંક કાયમ છે, ત્યાં સુધી ભ્રષ્ટાચારનો આ દાનવ જીવનના દરેક ક્ષેત્રમાં ફેલાતો જવાનો. વિકાસના સફળ તો એ હજમ કરશે જ, પણ છેવટ જતાં લોકશાહી, આઝાદી, ક્રાંતિના તમામ લાભ અને જેને માટે આપણે ઝૂઝ્યા કે ઝઝૂમ્યા હતા તે જીવન મૂલ્યો એ બધું એના ઉદરમાં સમાઈ જશે, કેમ કે ભારતમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે. એક પણ ક્ષેત્ર તો એવું બતાવો કે જેમાં ભ્રષ્ટાચાર ન હોય. કેવળ રાજકારણમાં નહીં, શિક્ષણમાં, પરીક્ષામાં, વેપારમાં, વ્યવહારમાં અને વર્તનમાં ભ્રષ્ટાચાર રૂપી દાનવ જ ફેલાઈ ગયો છે. અને છતાં હું કે તમે કદી એમ કહેવાની હિંમત કરી શકીએ છીએ કે ન જોઈએ આ ભ્રષ્ટાચાર. હું એક ભ્રષ્ટાચારીની માયાજાળ ચીરીને જ જંપીશ. હું એમને ઉઘાડા પાડીને છડેચોક એમની આબરૂનો ધજાગરો બાંધીશ. ના, આપણો અવાજ દબાઈ ગયો છે. આપણે બધું સહન કરવા ટેવાઈ ગયા છીએ. આપણે આપણા સ્વાર્થ ખાતર પટ્ટાવાળાને લાંચ આપતા ને કારકુનને ચા પાણીના પૈસા આપતા જરા પણ અચકાતા નથી. છતાં કહેતા ફરીએ છીએ કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી. જે તે ક્ષેત્રે ભ્રષ્ટાચાર કરતા લોકોની દાદાગીરી આપણને કોઠે પડી ગઈ છે અને વેપારીઓ દ્વારા ઉઘાડે છોગ આચરાતો ભ્રષ્ટાચાર આપણે સહન કરી લઈએ છીએ. જેમના ચાવવાના અને બતાવવાના દાંત જુદા છે એવા સત્તાલોભી નેતાઓએ ચૂંટણીને નામે, સેવાને બહાને અને સત્તાને જોરે ભ્રષ્ટાચાર રૂપી અજગરને ભારતભરમાં ફેલાવી દીધો છે. આખરે આ બધો ભ્રષ્ટાચાર સરકારની આંખમાં ધૂળ નાખીને થઈ રહ્યો છે કે સરકારની રહેમંજર હેઠળ ખેલાઈ રહ્યો છે, એ તો કોણ પૂછો. ભારતીય સંસ્કૃતિના પૂજકો અને ભારતીય અસ્મિતાના સંરક્ષકો, તમે ક્યાં સંતાઈ બેઠા છો? સાચા રાજપુરુષો અને સાત્વિક દેશભક્તો, તમે કેમ ચૂપ છો? સત્તાની સાઠમારીથી અને ચૂંટણીના નાટકથી ત્રાસીને તમે રાજકીય ક્ષેત્રે સંન્યાસ લઈ લીધો. એનું કેવું પરિણામ આવ્યું એ તો જુઓ.
આ દેશ આજે કોના હાથમાં રમી રહ્યો છે અને કઈ દિશામાં જઈ રહ્યો છે એ શું તમે નથી જાણતા? પૂજ્ય ગાંધીજીએ પોતાની જાત હોડમાં મૂકી દઈને આપણને જે શીખવ્યું તે આપણે આ 72 વર્ષમાં ખોઈ નાખ્યું. શું આ ભ્રષ્ટાચારને તમારે ફૂલતો ફાલતો છે? શું આ ભ્રષ્ટાચારને તમારે ફૂલતો ફાલતો જ રાખવો છે? શું તમારે દેશદ્રોહી કે દાણચોર બન્યા વિના દેશપ્રેમી બનીને ચીસ પાડીને ક્યારેય નથી પોકારવું કે ભ્રષ્ટાચાર મુર્દાબાદ, શિષ્ટાચાર જિંદાબાદ?